સ્વાદમાં તો એકદમ જોરદાર, બાળકોની તો એકદમ ફેવરિટ અને ઝટપટ બનીને તો તૈયાર થઈ જાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય. ફ્રેન્ડ્સ, તમે સાદી મેગી, મસાલા મેગી કે ચીઝવાળી મેગી ખાઈને કંટાળી ગયા છો ને કંઈક નવીન ટેસ્ટી અને સ્પાઇસી ખાવાનું મન થાય છે, તો હવે તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. કેમ કે ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું એકદમ જોરદાર રેસીપી. ફટાફટ બની પણ જશે અને ખાવામાં એકદમ જોરદાર બનશે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની રેસીપી શરૂ કરીશું. આજની રેસીપીમાં સૌપ્રથમ આપણે પહેલા ચટણી તૈયાર કરી લઈશું. તો એક વાસણ લેશું, તેમાં આંબલીના ટુકડા એડ કરી દઈશું. સાથે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અહીં આપણે ખાટી મીઠી ચટણી તૈયાર કરીએ છીએ. તો આપણે આંબલી એડ કરી છે તે પ્રમાણે આપણે ગોળ એડ કરીશું. તો આપણે અહીં 3 ચમચી જેટલો ગોળ એડ કરીશું. અહીં તમે ગોળ એટલે કે રસ તમને જેટલું પસંદ હોય ને એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો હું અહીં 3 ચમચી જેટલો ગોળ એડ કરીશ. તમે જો અહીં ગોળ અને આંબલી બંને એકસાથે મિક્સ કરી દેશો ને ફ્રેન્ડ્સ, તો તમારો સમય પણ બચી જશે. તો આને થોડીક વાર માટે આપણે ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે પાણી પણ સરસ ઉકળી ગયું છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકીને થોડીક વાર માટે રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, આજની રેસીપી આપણે આજે મેગીમાંથી બનાવીશું. અહીં નાની સાઈઝના જે મેગીના 2 પેકેટ છે તે લીધા છે. અહીં જો તમારે વધુ મેગી કરવી હોય તો તમે મોટું પેકેટ પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, મેગી જોતા બધાને એવું જ લાગે છે આમાં તેવડી શું નવીન છે, પણ ફ્રેન્ડ્સ, આજની આપણી જે રેસીપી બનાવીશું ને તે એક યુનિક રેસીપી બનશે. તો આમાંથી આપણે એક પેકેટને થોડીક વાર માટે સાઈડ પર રાખી દઈશું અને એક પેકેટ લઈ લઈશું. હવે આ પેકેટને આપણે ખોલવાનું નથી. આ પેકેટ બંધ હોય ત્યારે જ આપણે ગમે તે વજનવાળી વસ્તુ લઈને આ રીતના તેને ક્રશ કરવાનું છે, જેથી કરીને અંદર મેગી છે તેનો ભૂકો થઈ જાય. આ રીતે આપણે ક્રશ કરી લઈશું. જો તમે પેકેટ ખોલીને કરશો ને તો સાઈડમાં ઉઠશે. આ રીતના તમે પેક થઈ છે આ રીતના તમે ભૂકો કરશો ને તે પેકેટમાં જ રહેશે ને સાઈડમાં ક્યાંય બગડશે નહીં. તો આવી રીતના આપણે બંને પેકેટમાં મેગીના ટુકડા કરી લઈશું. તમને એમ થતો હશે કે આમાં તો મેગી મસાલો હોય છે, પણ ફ્રેન્ડ્સ, તમે રીતના ટુકડા કરશો તો મેગી મસાલામાં કાંઈ નુકસાન નહીં પહોંચે. તે પેકેટ એમનામ જ રહેશે. મેગીમાં સરસ એવો ભૂકો કરી લીધો છે. તો આપણે ઉપરથી તેને કટ કરી લઈશું. તો આપણે એક વાસણ લેશું, તેમાં મેગીના પેકેટને ઠલવી દઈશું અને મસાલાના પેકેટને આપણે દૂર કરી લઈશું. પછી ફ્રેન્ડ્સ, તમને એવું લાગે કે જેમાં ક્યાંક ક્યાંક આવી રીતના મેગી રહી ગઈ છે તો આપણે તેને હાથની મદદથી આ રીતના કટ કરી લઈશું. છે ને ફ્રેન્ડ્સ, જો તમે જોયું ને થોડીક એવી મેગી કટ કરી તો પણ તે સાઈડમાં ઉડી ગઈ. આ રીતના આપણે હળવાથી થોડી કટ કરી લઈશું. હવે આપણે એક વાસણ લેશું, તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં આપણે મેગી એડ કરી દઈશું. અહીં જે તમારે બટર લેવું હોય તો પણ તમે લઈ શકો છો. આપણે હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું ને આપણે મેગીને સાતરી લઈશું. આજની રેસીપી એટલી જોરદાર બનશે ને કે તમે જે રેગ્યુલર મેગી બનાવો છો ને તેના કરતાં પણ જોરદાર થશે. અને તમારા બાળકોને અથવા ઘરના સભ્યોને એકવાર જો તમે બનાવીને ખવડાવશો ને તો તે સાદી મેગી તો ભૂલી જ જશે. તમે આ જ બનાવવાનું કહેશે. તો આપ મારો વિડીયો સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ કરશો ને તો તમને ખ્યાલ નહીં આવે કે આ મેગીમાં આપણે એવું તે શું એડ કરીશું કે જેથી તે ઓલી મેગી કરતાં સાવ એકદમ અલગ પણ પડશે અને સ્વાદમાં એકદમ જોરદાર બનશે. તો આપણે આ મેગીનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે શેકી લઈશું. આપણી મેગી સતરાય ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈશું. તમે જોશો કે આંબલી અને ગોળ સરસ એવા આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આપણી પણ સરસ એવી પલળી ગઈ છે. તો આપણે થોડીક વાર આ રીતના હલાવી લઈશું, કેમ કે આમાં ગરમ પાણી છે. તો ફ્રેન્ડ્સ, આપણે હાથની મદદથી તેને મિક્સ નહીં કરી આ રીતના થોડીક વાર ચમચીથી હલાવીને મિક્સ કરી દઈશું. પછી ઠંડુ થશે તો એકાદ વાર આપણે હાથેથી મિક્સ કરી દઈશું. હલાવશો ને એટલે આપણું પાણી છે તે તરત ઠંડુ થઈ જશે. તો અહીં 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈએ તો આપણે હાથ થોડો અડાડી શકીએ એટલું પાણી ગરમ છે. તો આંબલીને આપણે હાથેથી મસળી લઈશું. આપણે આંબલી સરસ એવી મસળાઈ ગઈ છે. તો આપણે તેને હવે ગાળી લઈશું. તો આપણે એક વાસણ લઈશું ને એક ગળણો લઈશું, તેમાં આપણે આ રીતના આંબલીને ગાળી લઈશું, જેથી કરીને વધારે આંબલી હોય ત્યાં ગળણામાં જઈ જાય. આપણે હાથની મદદથી આ રીતના થોડું મિક્સ કરીને કાઢી લઈશું. એને તમે થોડુંક પ્રેસ કરશો ને એટલે આંબલીનો જેટલો પલ્પ છે ને તે બધો અંદર આવી જશે. તો ફ્રેન્ડ્સ, ફરી પાછા આપણે એ જ વાસણમાં બધું પાણી એડ કરી દઈશું અને આપણે ચટણી તૈયાર કરી લઈશું. હવે આપણે તેમાં જ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, જેથી કરીને ચટણીનો કલર સરસ આવશે. અને સાથે થોડુંક નમક એડ કરી દઈશું. નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. આને થોડીક વાર સાઈડ પર રાખી દઈશું અને એક નાની વાટકી લઈશું. તેમાં આપણે 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું. હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીને તેની સ્લરી બનાવી લઈશું. તો આપણે ડાયરેક્ટ તેમાં એડ કરીશું ને તેમાં ગાંઠા પડી જશે. તો પહેલાં તમારે સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે કોર્નફ્લોર સરસ એવો મિક્સ થઈ ગયો છે.
તેને આપણે ચટણી બનાવીશું તેમાં એડ કરી દઈશું ને હલાવીને મિક્સ કરી દઈશું. પછી આપણે તેને ગેસ ઉપર રાખી દઈશું. તમને એમ થતો હશે કે અહીં આપણે કોર્નફ્લોર શા માટે એડ કર્યો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકશો કે આપણે આંબલીની ચટણી છે તે એકદમ પતલી છે. તો થોડી વાર પછી તમને બતાવીશ કે ચટણી આપણે કેવી બનીને તૈયાર થાય છે. તો આપણે ગેસ ચાલુ કરીને ચટણીને થોડીક વાર માટે ઉકાળી લઈશું. અહીંયા થોડીક હલાવી રાખશું, નીચે બેસી જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકશો કે આપણી ચટણી પણ સરસ એવી ઘટ થવા લાગી છે. પછી આપણે 1 મિનિટ માટે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકશો કે ચટણી આપણી સરસ એવી ઘટ થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આવી રીતના હલાવીશું. તમને એમ થતો હશે કે આ ચટણી તો હજી થોડીક ઓલી ઢીલી છે, એટલે કે લૂઝ છે. પણ ફ્રેન્ડ્સ, જેમ જેમ આ ઠરતી જશે એટલે કે ઠંડી થતી જશે ને તેમ તે થોડી ઘટ થતી જશે. અને હા ફ્રેન્ડ્સ, હવે જો તમારી પાસે ખજૂર ના હોય અને ફક્ત ઘરમાં આંબલી પડી હોય ને તો પણ તમે આ ચટણી સહેલાઈથી બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, આપણી આંબલીની ચટણી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપણી ચટણી બનીને તૈયાર થઈ ત્યાં સુધીમાં તમે જોઈ શકશો કે મેગી પણ આપણી સરસ એવી શેકાઈ ગઈ છે. તો આપણે આ રીતે રાખશું, બહુ ઝાઝી ન શેકવા દેવાની. થોડીક આપણે આવી રીતના ક્રન્ચી સ્વાદ આવે એ રીતે આપણે રાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ને આપણે મેગીને થોડીક ઠંડી થવા દઈશું. આપણે એક બાઉલ લઈશું, તેમાં બધી મેગી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં એડ કરીશું લીલું મરચું. પછી આપણે તેમાં એડ કરીશું ટમેટા. પછી આપણે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી. ફ્રેન્ડ્સ, તમે અહીં જો ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી વગર પણ આ નાસ્તો એકદમ જોરદાર લાગશે. પછી આપણે એડ કરીશું લીલા ધાણા. ફ્રેન્ડ્સ, પછી આપણે થોડાક મસાલા કરી લઈશું. તેમાં લઈશું અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર. તમારા બાળકો જો તીખું ના ખાતા હોય તો તમે લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે લઈશું અડધી ચમચી ધાણા જીરું પાવડર. પછી આપણે તેમાં એડ કરીશું મેગી સાથે જે મસાલા આવેલો હોય તે એડ કરી દઈશું. તે આપણે બંને પેકેટ એડ કરવાના છે. બંને પેકેટ એડ કરો ને થોડોક મસાલો તમારે રહેવા દેવાનો છે, કેમ કે આપણે તેનો પછીથી ઉપયોગ કરીશું. ફ્રેન્ડ્સ, બધા મસાલા એડ થઈ જાય ને તમારે જ્યારે પણ આ નાસ્તો સર્વ કરવો હોય ને ત્યારે તમારે ચટણી એડ કરવાની છે. તો આપણે અહીં ગોળ આંબલીની ચટણી એડ કરીશું. આ ચટણી તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. અને સાથે એડ કરીશું લીલી ચટણી જે એકદમ સ્પાઇસી છે. એ પણ તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછી કરી શકો છો. હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આજની આ જે મેગી છે ને એકદમ સ્પાઇસી તૈયાર થશે, એટલે કે એકદમ ખાટી મીઠી અને સ્પાઇસી. તમે જોઈ શકશો કે દેખાવમાં જ આપણી મેગી કેવી સરસ લાગી રહી છે અને ખાવામાં તો એકદમ જોરદાર બનશે. એકદમ ક્રન્ચી સ્વાદ પણ આવશે અને એકદમ ચટપટો પણ આવશે. તો બધું પહેલાં આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. તમને એમ થતો હશે કે આમાં આપણે નમક એડ શા માટે કર્યું, કેમ કે અહીં આપણે જે મેગી મસાલો એડ કર્યો છે તેમાં પણ નમકનો ભાગ હોય છે અને થોડોક ચાટ મસાલો એડ કર્યો છે. ને જો તમે એકવાર ચાખી રહ્યો છો, તમને લાગે કે નમક તમને ઓછું લાગે છે તો તમે એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે આને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, નાસ્તો આપણે સર્વ કરી લીધો છે. તો ઉપરથી થોડીક એવી ડુંગળી એડ કરી દઈશું. પછી આપણે મેગી મસાલો થોડોક રાખ્યો તો તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતના મેગી મસાલો તમે ઉપરથી એડ કરશો ને તો એકદમ સરસ સ્વાદ આવશે. ઉપરથી આપણે સેવ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી એકદમ ચટપટી અને યુનિક રેસીપી. ફ્રેન્ડ્સ, એકદમ જોરદાર અને યુનિકની આજની રેસીપી અને બનાવી પણ સાફ સહેલી અને ફટાફટ બનીને તો તૈયાર પણ થઈ જશે. જો તમે તમારા બાળકોને આ રીતના કંઈક નવીન ટ્રાય કરીને આપશો ને તો તેમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદ તો એવો આવશે ને કે ઘરના નાનાથી લઈ મોટા શોખોઈને તો જરૂરથી ભાવશે. એકવાર તમે આ નાસ્તો ટ્રાય કરીને જોજો, પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, તમને એમ થતો હશે કે આજની રેસીપી તો તૈયાર થઈ ગઈ છે, પણ તેનું નામ તો શું છે? તો તેનું નામ છે મેગીની ચાટ. તમે મેગીની ભેળ બનાવીને ખાતા હશો, સાદી મેગી ખાતા હશો, મસાલા મેગી કે ચીઝવાળી મેગી તો ખાતા જ હશો, પણ ક્યારેય આવી રીતના મેગીની ચાટ બનાવીને નહીં ખાધી હોય. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી જો પસંદ આવે તો એક લાઇક કરજો, શેર કરજો, હેતસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.